હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આજનો આપણો ટૉપિક છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ બેસિક લર્નર્સ બે પ્રકારના હોય છે. એક હોય છે ઇનડેફિનાઇટ અને બીજા હોય છે ડેફિનાઇટ આર્ટિકલ્સ. શું છે બધું જ ડિટેલમાં સમજીશું. વિડીયોને આખી કમ્પ્લીટ તમે જોજો. જ્યાં પણ તમને એવું લાગે તો વિડીયોને પોઝ કરજો, સમજજો, ફરી પાછું એને રિવાઇન્ડ કરીને ફરી જોજો. તમારા બધા જ ડાઉટ્સ આર્ટિકલ્સને રિલેટેડ આ વિડીયોની અંદર કવર થઈ જશે. ડાઉટ આપણને એ હોય છે કે એનો ઉપયોગ ક્યારે કરવો, એનનો ઉપયોગ ક્યારે કરવો ને ધનો ઉપયોગ ક્યારે કરવો. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો આ જે ટૉપિક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેસિક લર્નર્સ. તો ખૂબ જ ધ્યાનથી સમજજો અને શીખજો આ ટૉપિકને, કારણ કે ખૂબ જ ખાસ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. સેમ ગોઝ વિથ ધી એડવાન્સ લર્નર્સ. એડવાન્સ લર્નર્સ તમને આમ તો ખ્યાલ હશે જ, બટ ઇટ્સ જસ્ટ અ રિવિઝન એન્ડ આઈ હોપ કે યુ વિલ લર્ન સમથિંગ ન્યૂ ફ્રોમ ધીસ, રાઈટ? ચલો. ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ એ એન્ડ એનને કહેવામાં આવે છે અને ડિફિનાઇટ આર્ટિકલ ધને કહેવામાં આવે છે. આટલું બેસિક લર્નર્સ તમે ખાસ ધ્યાન રાખજો. હવે ધી એડજેક્ટિવ્સ એ ઓર એન એન્ડ ધી આર યુઝ્યુઅલી કોલ્ડ આર્ટિકલ્સ. જે આ એડજેક્ટિવ જે છે, જે વાક્યની અંદર વપરાય છે, એ ઓર એન એન્ડ ધી આર યુઝ્યુઅલી કોલ્ડ આર્ટિકલ્સ. દે એકચ્યુઅલી વર્ક એઝ એન ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. જો તમને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કદાચ જો તમને યાદ હોય તો આપણું જે ચેપ્ટર આપણે આખું કર્યું હતું, તો એ જે આ એ એન ધી એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવનો ભાગ ભજવતા હોય છે. જે આર્ટિકલ્સ જે છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, ઇટ પોઇન્ટ્સ આઉટ વિચ પર્સન ઓર થિંગ વી આર ટોકિંગ અબાઉટ. આપણે કોના વિશે, કઈ વસ્તુ વિશે વાત કરીએ છીએ એ આપણને બેસિકલી આ ઇનડિફિનાઇટ કે ડેફિનાઇટ આર્ટિકલથી ખ્યાલ આવતો હોય છે, કે જેમાં આપણે એ એન અને ધીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને હવે આપણે આગળ એ સમજીશું કે ક્યારે અને કઈ પરિસ્થિતિમાં આપણે એનો ઉપયોગ કરવો, એનનો ઉપયોગ કરવો કે ધનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરી શકીએ વાક્યની અંદર, કે આપણને શું સૂચવે છે. ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ. તો ચલો એની વાત કરીએ. એ ઓર એન ઇઝ કોલ્ડ ધી ઇનડિફિનાઇટ આર્ટિકલ because it does not point out any particular or definite person or thing. એટલે શું કહેવા માગે છે કે એ અને એનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કારણ કે એ કોઈ ચોક્કસ કોઈ વ્યક્તિની કે વસ્તુની વાત કરતું નથી હોતું, ત્યારે આપણે એ કાં તો એનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એનું આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ કોન્સનન્ટ સાઉન્ડ હોય ત્યારે આપણે આગળ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ બેસિક લર્નર્સ. અને એનનો ઉપયોગ કે જે આપણે પહેલાં પણ શીખ્યા હતા કે વોવેલ્સ જે છે આપણા એ ઈ આઈ ઓ યુ, તો એની પહેલાં આપણે હંમેશા એસ પર આપણા રૂલ પ્રમાણે એનનો ઉપયોગ કરતા હોઈએ છે. પણ ઘણા શબ્દો એવા હોય છે કે જે આગળ વોવેલ્સ શબ્દો હોય છે પણ આગળ આપણે એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણી જગ્યાએ આપણે એનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, કે પણ જ્યારે આપણો નિયમ અલગ કહે છે. તો એમાં આપણે શું શીખ્યા હતા? તમને કદાચ જો યાદ હોય તો બહુ પહેલું આપણું જે લેક્ચર હતું એમાં કે એ જે ડિફરન્સ જે આવે છે એ સાઉન્ડને હિસાબે આવતો હોય છે. કે જે વર્ડનો સાઉન્ડ હોય છે, કે જેમ કે આપણે અવર હોય તો અવરમાં આપણે આગળ એ અવર નથી કહેતા, આપણે એમ કહીએ છીએ કે આઈ વિલ કમ વિધિન એન અવર. કારણ કે એચ જે અવરની અંદર છે, એચ એ સાયલેન્ટ છે, ઓની સાઉન્ડ આવે છે એટલા માટે. યુનિવર્સિટી હોય તો આપણે એન યુનિવર્સિટી નથી કહેતા, પણ શું કહીએ છીએ? એ યુનિવર્સિટી. કેમ? કારણ કે યુનો સાઉન્ડ આવે છે. because the sound makes a difference. ક્લિયર? એ આપણે પહેલાં શીખ્યા હતા. એક્ઝામ્પલ છે કે એ ટીચર, દેટ ઇઝ એની ટીચર. ઇનડિફિનાઇટ આર્ટિકલમાં આપણે કહીએ કે એ ટીચર, તો આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ ટીચરની વાત નથી કરતા, કોઈ પણ ટીચર, એની ટીચર, રાઈટ? તો એ અને એનનો એ રીતે ઇનડિફિનાઇટમાં યુઝ થાય છે. અને હવે આપણે સમજીએ ડિફિનાઇટ આર્ટિકલ ધ વિશે. ધ ઇઝ કોલ્ડ ધ ડિફિનાઇટ article because it is used when we speak of some particular person or thing. જ્યારે ચોક્કસપણે આપણે એ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ બેસિક લર્નર્સ. ખાસ ધ્યાન રાખજો. he saw the teacher meaning some particular teacher. he saw the teacher એટલે એ ટીચરની વિશે એની પાસે પહેલેથી માહિતી છે કાં તો વાત કરેલી છે. he saw the teacher meaning some particular, એ ચોક્કસ એ વ્યક્તિની વાત કરી છે. ક્લિયર? ઇનડેફિનેટ આર્ટિકલ્સ જે આપણે એ અને એન જે છે, એક તો એ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સમાં લગાડાતા હોય છે. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ
પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ ને અનકાઉન્ટેબલ નાઉન્સ ફ્રેન્ડ્સ આપણું જે નામનું જે ચેપ્ટર જે છે એની અંદર આપણે ખૂબ જ ડિટેલની અંદર શીખ્યા છે. ક્લિયર? આપણે વિડીયોની લિસ્ટમાં વિડીયો નાઉન પાર્ટ 1, 2 એ છે. જો તમે ના જોયું હોય તો આઈ રિક્વેસ્ટ યુ કે પ્લીઝ થોડુંક એને રિફર કરજો તો તમને આમાં તરત ખ્યાલ આવશે બેસિક લર્નર્સ. તો ચલો, ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ એ ઓર એન જે છે એક તો સિંગ્યુલર કાઉન્ટેબલ સાઉન્ડમાં વપરાશ એનો થતો હોય છે કે જેમ કે આપણે કહીએ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ અ પેન, અ પેન્સિલ, એન એપલ, અ બોય, અ ગર્લ. ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ છે. હવે એપલની આગળ એન કેમ લગાડ્યું? એઝ પર અવર રૂલ કે જે આપણો એ ઈ આઈ યુનો જે રૂલ જે છે સ્વર અને વ્યંજનવાળો વોવેલવાળો કે જેની આગળ આપણે વોવેલ્સની આગળ એન લગાડતા હોઈએ છીએ એટલે એન એપલ, એન ઓવર, રાઈટ. હવે ડિફાઇનેટ આર્ટિકલ ધ જે છે તો એ કઈ સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં આપણે લગાડીશું એ આપણે સમજીએ. તો પહેલું છે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સની આગળ પહેલાં આપણે ધ લગાડી શકીએ. બીજું છે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ અને ત્રીજું છે અનકાઉન્ટેબલ નાઉન્સ કે જેમ કે એક એક્ઝામ્પલ મેં બહુ સિમ્પલ બેસિક લીધું છે. આપણે ધ પેન કહીએ, ધ પેન્સ પણ કહીએ અને ધ વોટર, રાઈટ. વોટર કે જે અનકાઉન્ટ આપણે એમ કે એક પાણી બે પાણી ના એવું આપણે નથી બોલતા. ક્લિયર? તો આ રીતે ઇનડિફિનાઇટ અને ડિફિનાઇટ આર્ટિકલ્સનો ઉપયોગ થતો હોય છે સિંગ્યુલર, પ્લુરલ અને અનકાઉન્ટેબલ રીતે. હવે આપણે એના યુઝિસ જોઈશું અને એટ ધી એન્ડ આપણે ઓમિશન ઓફ ધી આર્ટિકલ્સ પણ જોઈશું. બહુ જ ઇઝી ટોપિક છે બેસિક લર્નર્સ, ખૂબ જ ઇઝી અને સરળ છે. થોડુંક ધ્યાનથી જોજો, સમજજો, પોતે સેન્ટેન્સીસ પણ બનાવજો, પોતે પોતાની જાતે પણ ચેક કરજો અને ઇફ યુ રિક્વાયર્ડ એની કાઇન્ડ ઓફ હેલ્પ આઈ એમ ધેર ફોર યુ, રાઈટ. હવે એનો યુઝ કે એ ક્યાં ગાડી અને કેવી રીતે વપરાય છે તો એના જે ડિટેલ્સ જે છે હું તમને આપું છું બેસિક લર્નર્સ, તો તમને બહુ જ હેલ્પફુલ થશે. કે પહેલું જે છે એ ઇઝ યુઝ બિફોર એ વર્ડ બિગિનિંગ વિથ એ કોન્સનન્ટ. આપણા જે 21 કોન્સનન્ટ જે છે એની આગળ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે વાત આપણે અગાઉ પણ થઈ, જેમ કે અ મેન, અ મંથ, એ કેપ, એ હિસ્ટ્રી. ક્લિયર? બીજું જે છે આ ખાસ સમજો, વોવેલ્સ હેવિંગ ધ સાઉન્ડ ઓફ યુ, વોવેલ્સ હેવિંગ ધ સાઉન્ડ ઓફ યુ. હવે એઝ પર રૂલ આપણે જોવા જઈએ તો યુનિવર્સિટી, યુનિફોર્મ, યુનિયન આ ત્રણ શબ્દની આગળ એ ઈ આઈ યુ જે વોવેલની આગળ આપણે શું લગાડતા હોઈએ છીએ? એન. પણ ના, આપણે આમાં શું લગાડ્યું છે? એ. એટલે જ મેં તમને પહેલાં કીધું કે આગળ એ લગાડવો કે એન લગાડવો ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ અપોન ધી સાઉન્ડ ઓફ અ વર્ડ. જે વર્ડનો જે સાઉન્ડ જે આવતો હોય છે એના ઉપર ડિપેન્ડ કરતું છે. આપણે કોઈ દિવસ એન યુનિવર્સિટી નથી કહેતા, આપણે શું કહીએ છીએ? એ યુનિવર્સિટી, અ યુનિફોર્મ, અ યુનિયન. ક્લિયર ફ્રેન્ડ્સ? કારણ કે એનો જે સાઉન્ડ જે આવે છે યુનો એ ડિપેન્ડ કરતો હોય છે. સેમ ગોઝ વિથ ધ અનધર થિંગ. બિફોર ધી વર્ડ વન વિચ બિગિન્સ વિથ ધી કોન્સનન્ટ સાઉન્ડ ઓફ વા, એસ. અ 1 રૂપી નોટ. શું કીધું છે? 1 રૂપી નોટ. 1 તો અ 1 રૂપી નોટ ના બોલાય, બોલવામાં પણ કેવું ઓકવર્ડ લાગે આપણને. અ 1-eyed પર્સન, એક આંખવાળો વ્યક્તિ, એ 1-eyed પર્સન. એન 1-eyed પર્સન આપણે નથી કહેતા. ક્લિયર? તો કમ્પ્લીટલી આ આખી સાઉન્ડની એની ગેમ છે. જેમ જેમ તમે પ્રેક્ટિસ નહીં કરશો, રીડિંગ પ્રેક્ટિસ રાખશો, આ બધું સમજશો, ચોક્કસપણે તમને આવડી જશે. ડોન્ટ વરી ફોર દેટ, રાઈટ. હવે ચલો આગળ વધીએ. યુઝ ઓફ એન. એનનો ઉપયોગ કે એનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ કે જેમ કે આપણે વાત કરી, એન ઇઝ યુઝ બિફોર વર્ડ સ્ટાર્ટિંગ વિથ એ વોવેલ દેટ ઇઝ એ ઈ આઈ ઓ યુ. જે આ વોવેલ છે એની આગળ આપણે એનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. આપણે પહેલાં પણ આ વાત કરી. ચલો એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ. એન એપલ, એન ઇન્સ્ટેન્ટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન ઓનેસ્ટ મેન, રાઈટ. તો ઘણા એવા બધા વર્ડ્સ છે કે જેની આગળ આપણે એનનો ઉપયોગ કરીએ છીએ જે બેસિકલી વોવેલ્સની પહેલાં તો એઝ પર રૂલ થતું હોય છે. અને હવે આપણે શીખીશું યુઝ ઓફ ધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કઈ રીતે થાય છે અને શું એકચ્યુઅલી એની ઇમ્પોર્ટન્સ છે એ આપણે સમજીશું. ક્લિયર? અને ફરી બેસિક લર્નર્સ તમને એક વાત કહું કે જે વસ્તુ આપણને ખબર નથી, પર્ટિક્યુલરલી આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુની વાત નથી કરતા ત્યારે આપણે એ કાં તો એનનો ઉપયોગ કરીએ છીએ અને ડિફાઇનેટ કોઈ વસ્તુની આપણે કાં તો વ્યક્તિની વાત કરીએ ત્યારે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણને એકચ્યુઅલમાં ખબર છે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ યુઝ ઓફ ધના બેસિકલી 9 થી 10 અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુમાં એમનો ઉપયોગ ધનો થતો હોય છે કે જે આપણું આ ડિફાઇનાઇટ આર્ટિકલ જે છે એનું. તો આપણે એક પછી એક એને સમજીએ.
બહુ જ ઇઝી પડશે તમને બેસિક લર્નર્સ. સૌથી પહેલું જે છે રિફરિંગ ટુ સમ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ. જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિગત વસ્તુની વાત કરીએ છીએ કે જે આપણે વાત ક્યારના કરી જ રહ્યા છે આ વસ્તુ વિશે. ધી ગર્લ્સ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ આર વેરી ઇન્ટેલિજન્ટ. ધી ગર્લ્સ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ આર વેરી ઇન્ટેલિજન્ટ. કેમ ધ ગર્લ્સ વાપર્યું? આ ઇન્સ્ટિટ્યૂટની છોકરીઓ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, એના વિશે આપણે ચોક્કસથી આપણને ખબર છે એટલા માટે આપણે ધી ગર્લ્સ વાપર્યું. ક્લિયર? ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ સ્ટોક. તને જે ચોપડી જોઈએ છે એ સ્ટોકમાં અત્યારે હાલમાં અવેલેબલ નથી. ધ બુક, કારણ કે એ બુક વિશે આપણને ચોક્કસ ખબર છે કે આપણે RS અગરવાલ આપણી કોઈ બુક હશે કે XYZ કોઈ પણ બુક હશે તો કે ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ સ્ટોક. રાઈટ? કે ચોક્કસ વસ્તુની કે તો વ્યક્તિની વાત થઈ હોય ત્યાં આગળ આપણે ધનો ઉપયોગ કર્યો. બીજું છે કે સિંગ્યુલર નાઉનનો વપરાશ હોય કે જ્યારે સમગ્ર આખા હોલ ક્લાસ વિશે વાત કરી હોય. હવે એ શું વસ્તુ છે એ આપણે સમજીએ બેસિક લર્નર્સ. તો પહેલું એક્ઝામ્પલ છે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય જે છે, ગાય માતા આપણા જે છે એ યુઝફુલ એનિમલ છે. એનિમલ્સ ઘણા બધા છે, ધ કાવ, બટ આપણે એમાં શેની વાત કરી? ધ કાવ. ક્લિયર? સ્પેસિફિક આપણે કાવની વાત કરી એટલા માટે. બીજું, ધી કોકોનટ ટ્રી ઇઝ ધી લોંગેસ્ટ અમંગ્સ ઓલ. નળિયેરનું ઝાડ જે છે એ સૌથી લાંબુ છે બીજા બધા ઝાડો કરતાં. તો સ્પેસિફિક મેં નળિયેરના ઝાડની વાત કરી. ક્લિયર? ત્રીજું, ક્યાં આગળ આપણે ધ વાપરીશું? બિફોર ધી નેમ્સ ઓફ સર્ટન બુક્સ. અમુક ધાર્મિક આપણી ચોપડીઓ જે છે એની આગળ આપણે ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ. જેમ કે ધી રામાયણ, ધી વેદાસ, ધી પુરાણાસ, આપણે એવી રીતે કર. પણ નોર્મલી આપણે જ્યારે બોલવાનું હોય ને ત્યારે આપણે કેવી રીતે બોલીએ છીએ ખબર છે? રામાયણની વાત કરીએ ત્યારે રામાયણની આપણે એવું બોલીએ છીએ વાલ્મીકીઝ રામાયણ. ક્લિયર? બોલતી વખતે આપણે રીતે બોલતા હોઈએ છીએ પણ જ્યારે લખતી વખતે આપણે ધી રામાયણ આપણે એક રિસ્પેક્ટ સાથે એ રીતે લખતા હોઈએ છીએ. રાઈટ? ચલો હવે બીજા પોઈન્ટ જોઈએ કે ક્યાં આગળ ધનો ઉપયોગ થતો હોય છે. ધનો ઉપયોગ બિફોર ધી નેમ્સ ઓફ સમ કન્ટ્રીઝ. શું લખ્યું છે? સમ કન્ટ્રીઝ. બધી કન્ટ્રીઓની આગળ નહીં પણ સમ કન્ટ્રીઝ. કેનલ્સ, માઉન્ટેન્સ, રિવર્સ, આઇલેન્ડ્સ, ઘણી બધી વસ્તુઓ અમુક એવી છે જેટલી ધ્યાનમાં આવી એ આપના સમક્ષ અહીંયા આગળ તમને બેસિક લર્નર્સ હેલ્પ થાય એટલે મેન્શન કરી છે. પણ દેર આર સો મેની એક્ઝામ્પલ્સ લાઇક ધીસ. રાઈટ? કે જેમ કે આયરિશ રિપબ્લિક છે તો એમાં ધી આયરિશ રિપબ્લિક લખાય છે. ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધી યુનાઇટેડ કિંગડમ, ધી નીધરલેન્ડ્સ. આપણે નદીઓની વાત કરીએ, ધી ગંગા, ધી કાવેરી, ગોદાવરી. રાઈટ? તો એની આગળ ધી ધ લાગતો હોય છે. કેનાલની વાત કરીએ, ધી સુએઝ કેનાલ. પછી આપણે રણની વાત કરીએ તો કે ભાઈ ધી સહારા ડેઝર્ટ. માઉન્ટેન રેન્જીસની વાત કરીએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ, જે આપણે વાત કરતા હોય માઉન્ટેન રેન્જીસની તો આપણે એવું લખીએ ધી હિમાલયાસ, ધી હેલ્પ્સ. રાઈટ? તો એટલે ઘણા બધા શબ્દ એવા છે કે જેની આગળ સ્પેસિફિક આપણે નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધી અંદમાન. રાઈટ? ધી અંદમાન આપણે બોલીએ છીએ, અંડમાન અને નિકોબાર બોલીએ છીએ એ આખું, પણ આ શું બોલીએ? ધી અંદમાન. બધી માઉન્ટેન રેન્જીસને જે છે તો એમાં આપણે આગળ ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ તમારે થોડુંક યાદ રાખવું પડશે. ક્લિયર? ચલો હવે બીજા 4 જોયા અને હજુ બીજા 5 થી 6 છે કે જે આપણે જોઈશું કે ક્યાં આગળ આપણે ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બહુ સરળ અને ઇઝી ટોપિક છે ફ્રેન્ડ્સ. યુનિક થિંગ્સ. રાઈટ? તો યુનિક થિંગ્સ જે છે કે એની આગળ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. યુનિક થિંગ એટલે કમ્પ્લીટલી ડિફરન્ટ. રાઈટ? ધ સન, ધી મૂન, ધી અર્થ, ધી સ્કાય, ધી ઓશન, આપણે એવું બોલીએ છીએ. એની આગળ એ નથી આવતો કે એમ નથી બોલતા. આપણે શું બોલીએ? ધ સ્કાય, ધી અર્થ. તો આ યુનિક વસ્તુઓ જે છે એની આગળ આપણે ધનો પ્રયોગ કરીએ છીએ. બીજું છે આપણા છાપા, ન્યૂઝપેપર્સ, કે જેમ કે ધી હિન્દુ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે SSC છે, UPSC છે, બધા માટે ધી હિન્દુ કરંટ અફેર્સ માટે વપરાતું એક ન્યૂઝપેપર છે. ખૂબ જ સરસ પેપર આવે છે. ધી હિન્દુ છે, ધી ઇન્ડિયન એક્સપ્રેસ, ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એની આગળ આપણે ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બિફોર ધી ડાયરેક્શન. આપણે કોઈ દિવસ તમે એવું સાંભળ્યું એ ઈસ્ટ કે એ વેસ્ટ? ના. આપણે શું બોલીએ? ધ ઈસ્ટ, ધી સાઉથ, ધી વેસ્ટ, ધી નોર્થ. આપણે એવી રીતે બોલતા હોઈએ છીએ. ક્લિયર? બીજું રેસીસ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેસિઝમ? કે જેમ કે હું તમને કહું ધર્મ જાતિ માટે કે ધી હિન્દુઝ આપણે બોલીએ. શું બોલીએ? ધી હિન્દુઝ, ધી મુસ્લિમ્સ, ધી ક્રિશ્ચિયન્સ. આપણે એવી રીતે એક રિસ્પેક્ટ સાથે આપણે દરેક ધર્મને જાતને આપણે વાત કરતા હોઈએ છીએ અને બોલતા હોઈએ છીએ.
સમગ્ર ધર્મ માટે. હવે બટ ધ ઇઝ નોટ યુઝ બિફોર ધી નેમ્સ ઓફ લેંગ્વેજ. કોઈ પણ ભાષાની આગળ ધનો ઉપયોગ થતો નથી. જેમ કે વાક્યની અંદર હું તમને બતાવું, ગુજરાતી ઇઝ ઇઝીયર દેન હિન્દી. શું લખ્યું છે? ગુજરાતી ઇઝ ઇઝીયર દેન હિન્દી. ગુજરાતી જે લેંગ્વેજ જે છે એ હિન્દી કરતાં ઇઝી છે. ધી ગુજરાતી ઇઝ ઇઝીયર દેન હિન્દી ના લખાય કે ના બોલાય. શું બોલાય? ગુજરાતી ઇઝ ઇઝીયર દેન હિન્દી. આ એક ઉદાહરણ તરીકે છે, કોઈ પણ તમે ભાષાનું નામ આપી શકો છો. અને નવમો જે પ્રકાર જે છે બિફોર એની ઓર્ડિનલ્સ. હવે એ ઓર્ડિનલ્સ અને કાર્ડિનલ્સ આપણે તમને ખ્યાલ હશે કે આપણે પહેલાં શીખ્યા જ હતા આપણા નામના લેક્ચરની અંદર, રાઈટ? તો એનું એક્ઝામ્પલ દ્વારા પણ હું તમને કહું કે આપણે એમ કહીએ કે ફેબ્રુઆરી ઇઝ ધી સેકન્ડ મંથ ઓફ ધ યર. શું કીધું? ફેબ્રુઆરી ઇઝ ધ સેકન્ડ મંથ ઓફ ધ યર. હવે કોઈ પણ મંથ્સનું જે નામ જે હોય છે એની આગળ પણ ધી જાન્યુઆરી કે ધી ફેબ્રુઆરી પણ લાગતું નથી. તો એનો પણ ખાસ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ભૂલી ના જતા. ક્લિયર છે આ વસ્તુ? બીજું છે એક વસ્તુ કે જેની આગળ ધનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ આપણી જે ડિગ્રી આપણે ભણ્યા હતા ને નાઉનમાં, પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ, તો એ ડિગ્રીની આગળ પણ ધનો ઉપયોગ થતો હોય છે. કે જેમ કે હું કેમ તમને કહું કે ધીસ ઇઝ ધ બેસ્ટ બુક આઈ હેવ સીન. ધીસ ઇઝ ધ બેસ્ટ બુક આઈ હેવ સીન. મેં આ બેસ્ટ બુક છે, આ બેસ્ટ ચોપડી છે, રાઈટ? તો ધી બેસ્ટ જે છે તો એ એક સુપરલેટિવ વસ્તુ છે, તો એની આગળ ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર ફ્રેન્ડ? તો બહુ જ ઇઝી આ લેક્ચર હતું. આર્ટિકલ શું, ઇનડિફિનાઇટ આર્ટિકલ શું છે, ડેફિનેટ આર્ટિકલ શું છે. ઇનડિફિનાઇટ આપણે શીખ્યા એ અને એન, અને ડેફિનેટ ધી આર્ટિકલ ધ. તો બેસિક લર્નર્સ આશા રાખું છું કે આ ધનું આપણે જે આર્ટિકલ્સનું પાર્ટ 1 જે લેક્ચર જે છે એ તમને ગમ્યું હશે. ફ્રેન્ડ્સ, જો લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને બને એટલા લોકોને તમે આ શેર કરતા રહેજો જેથી કરીને તમારા ફ્રેન્ડ્સ પણ તમારી જેમ આ બધી વસ્તુ શીખી શકે. અને પ્લીઝ 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 પ્રેક્ટિસ કરતા રહો. પ્રેક્ટિસ કરશો તો આવડશે. હું મારા દરેક લેક્ચરના અંતમાં આ વસ્તુ તમને કહું છું, ખાલી લેક્ચર જોવા માટે ના જોતા. આ તમારા માટે આ બધા એફર્ટ્સ કરું છું. સ્ટીલ હું બને એટલો પ્રયત્ન કરું છું કે વધારે ખૂબ જ સરસ સારી રીતે અમુક વસ્તુ તમને પીરસી શકું કે જેથી કરીને તમારા માટે બહુ જ ઇઝી બને ઇંગ્લિશ શીખવું, સમજવું. કે જેમ કે આપણો મેઇન એમ જે છે બોલવાનું, રાઈટ? પણ તમે લોકો પહેલાં આ બધી વસ્તુને ખૂબ જ સરસ સારી રીતે ધ્યાન આપજો ફ્રેન્ડ્સ, તો જ એ વસ્તુ પર આપણે પહોંચી શકીશું. રોજે એક 15-20 મિનિટ તો કાઢો. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચલો, તો પાર્ટ 2 વિધિન ડે ઓર 2માં આપણે ફરી મળીશું કે જેની અંદર આપણે ઓમિશન ઓફ આર્ટિકલ્સ સમજીશું કે ઓમિશન શું છે, કે ક્યાં આગળ આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી. ક્લિયર? થેન્ક યુ ફ્રેન્ડ્સ.